तो संभावनामां स्वाध्याय 13.1 માં 11મા દાખલાથી ફરી વખત 12મા દાખલાથી ફરી વખત શરૂઆત કરીએ તેવું આપેલું છે કે જન્મેલું દરેક બાળક છોકરો છે કે છોકરી તે સમસંભાવી ઘટના હોય અને એક કુટુંબમાં બે બાળકો છે એટલે કે બાળક છોકરો છે કે છોકરી એ ઘટના કેવી છે સરખી છે એટલે દરેકની સંભાવના કેવી છે સમાન તો બે કેસ માટેનો પહેલો કેસ એવો છે કે સૌથી નાનું બાળક છોકરી છે તેમ આપેલું હોય આપેલી ઘટના લઈ લેવાની છે આપેલું એવું લાગે છે ત્યારે બંને બાળકો છોકરીઓ હોય એની સંભાવના કેટલી તો આ ઘટના માટે નિદર્શાવકાશ Q લઈએ તો નિદર્શાવકાશ Q શું થશે તો કુટુંબમાં બે બાળકો છે એવું આપેલું તો પહેલો બોય હોઈ શકે બીજી ગર્લ્સ પહેલો બોય બીજો બોય એટલે પહેલી ગર્લ્સ બીજો બોય ને બંને ગર્લ્સ તો આના માટે n બરાબર કેટલા થઈ ગયા 4 પહેલી ઘટના P સૌથી નાનું બાળક છોકરી એટલે કે નાનું બાળક છોકરી છે એવું તો નાનું બાળક છોકરી છે એટલે કે સેકન્ડ ગર્લ્સ હોય તે એક તો બીજી આવશે બીજું કોણ આવશે જીજી પહેલા બાળક એટલે કઈ લેવા દેવા નથી બીજું બાળક છોકરી છે અથવા નાનું બાળક છોકરી છે માટે P of E કેટલા થાય તો 2 out of 4 બીજી ઘટના એ બંને બાળકો છોકરીઓ હોય બંને બાળકો છોકરીઓ હોય એની અંદર આવતા ઘટક બંને છોકરીઓ હોય તો બંને જી થશે માટે P of F કેટલા થાય 1/4 E છેદ F મેળવીએ તો E છેદ F બંનેમાં કોમન કોણ છે તો સિમ્પલી જે આવશે બંને માટે પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટરસેક્શન F 1 out of 4 માટે માગેલ સંભાવના પ્રોબેબિલિટી ઓફ પેલા કઈ ઘટના આપેલ છે પેલા બને એટલે કે E બનશે તો આપણે F/E માગેલી છે તો P of E છેદ F by P of E E છેદ F P of E છેદ F કેટલા છે 1/4 by P of E 2/4 4 ઉડી જાય એટલે કેટલા થશે 1/, આ તો મેન્યુઅલ મેથડ છે આપણે જે એમસીક્યુ માં શીખેલા એ છે કે સૌથી નાનું બાળક છોકરી છે આમાંથી આ લેવાની છે બેમાંથી કેટલા એક ઘટક મળ્યો એટલે 1/2 ઓપ્શન વાઇઝ સીધો જવાબ આવે વચ્ચેનો કોઈ છેદનો બિંદુનો કઈ શોધવું પડે નહીં કે પ્રોબેબિલિટી પણ શોધવી પડે નહીં પહેલા બનતી ઘટના બીજી બનતી ઘટના માટે તમે નિદર્શાવકાશ કરી લો એટલે આમાં જે નેગેટિવ ટાઈપના દાખલા છે એક જ સ્ટેપમાં થઈ જાય ઓછામાં ઓછું એક બાળક છોકરી છે તેમ આપેલ હોય ત્યારે બંને બાળકો છોકરી હોય તેની સંભાવના શોધો કે ઓછામાં ઓછું એક બાળક છોકરી છે એવું આપેલું છે પહેલી ઘટના એવી છે તો પહેલી ઘટના માટે E બરાબર ઓછામાં ઓછું એક બાળક છોકરી છે એટલે કે એક અથવા એકથી વધારે બાળક છોકરી તો એક બાળક છોકરી હોય પહેલી છોકરી હોય અથવા બીજી છોકરી હોય ઓછામાં ઓછું એક અથવા એકથી બાળક બંને એટલે બંને ગર્લ્સ હોય એટલે જી પણ આવશે માટે P of E 3/4 બીજી ઘટના F બંને બાળકો છોકરી હોય તો આ બીજી ઘટના બંને બાળકો છોકરી એટલે શું થશે જી માટે P of F કેટલા થાય 1/4 E ઇન્ટરસેક્શન F E છેદ F કોણ થશે એ તો બંનેમાં કોમન કોણ હતું જી માટે પ્રોબેબિલિટી ઓફ E ઇન્ટરસેક્શન F 1 out of 4
માટે માગેલી સંભાવના P ઓફ પહેલી બનતી ઘટના કોણ છે? E બાય F. P ઓફ F બાય E. તો P ઓફ E છેદ F છેદમાં P ઓફ E. E છેદ F કેટલા થાય છે? તો E છેદ F કેટલા આપ્યા છે? 1/4 છેદમાં P ઓફ E છે 3/4. 4 4 ઉડી જાય તો વધે કેટલા? 1/3. તો આની સંભાવના થશે 1/3. મૌખિક પણ થઈ શકે. આપણે શું માગેલું છે? આ 3 પહેલી ઘટના, એમાંથી આમાં કેટલા 3 સભ્યો હતા, એમાં કેટલો મળ્યો? 1. એટલે કેટલા થાય છે? સીધો જવાબ 1/3. MCQ વાઇઝ આ થઈ શકે. પ્રશ્ન, એક પરીક્ષકની પ્રશ્ન બેંકમાં સત્ય અસત્ય એટલે કે ટ્રુ ફોલ્સ પ્રકારના 300 કઠિન 200 સરળ પ્રશ્નો છે. ઉપરાંત MCQ એટલે કે બહુવિકલ્પ પ્રકારના 500 સરળ અને 400 કઠિન પ્રશ્નો છે. આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન પસંદ કરતા તે બહુવિકલ્પ પ્રકારનો હોય તેમ આપેલ હોય ત્યારે તે સરળ હોય તેની સંભાવના શોધો. ટૂંકમાં એક પરીક્ષકને એક પ્રશ્ન બેંક આપેલી છે, એમાં ટ્રુ ફોલ્સ પ્રકારના 300 કઠિન ને 200 સરળ મળીને 500 પ્રશ્નો છે. MCQ પ્રકારના 500 સરળ અને 400 એટલે 900 MCQ પ્રકાર છે. હવે કોઈ એક પ્રશ્ન પસંદ કરીને એવું આપેલું છે કે બહુવિકલ્પ પ્રકારનો હોય ત્યારે તે સરળ હોય તેની સંભાવના શોધો. તો નિદર્શાવકાશના ઘટકો કેટલા થશે તો જોઈએ. કુલ પ્રશ્નો કેટલા થાય તે જોઈએ. તો જો MCQ ટ્રુ ફોલ્સ પ્રકારના કેટલા છે? ફોલ્સ અથવા ટ્રુ વાળા 300 કઠિન વત્તા 200 સરળ. ટ્રુ ફોલ્સ પ્રકારના કેટલા હતા? 500 પ્રશ્નો. MCQ ટાઈપના કેટલા છે? તો MCQ પ્રકારના 500 સરળ ને 400 કઠિન. 500 ને 400 એવા કેટલા છે? 900. તો ટોટલ પ્રશ્નો કેટલા થઈ ગયા? 1400. એટલે પ્રશ્ન પસંદ થવાની સંભાવના, કોઈ પણ એક પ્રશ્ન પસંદ થવાની સંભાવના કેટલી થાય? 1/14. હવે એવું છે કે પ્રશ્નમાં એક પસંદ કરતા બહુવિકલ્પ પ્રકારનો પ્રશ્ન હોય તો ઘટના E પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો હોય તો પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો એની સંભાવના કેટલી થાય? તો કુલ પ્રશ્નો તો 1400 થાય તો ફિક્સ થઈ ગઈ. 1400 માંથી બહુવિકલ્પ પ્રકારના કેટલા હતા? MCQ 900. 900 ના છેદમાં 1400. છેદ ઉડાડવાનો તો નથી. ઘટના F પ્રશ્ન સરળ હોય તો P ઓફ F કેટલા થાય? સરળ હોય, ખાસ ધ્યાન રાખો કે પ્રશ્ન ગમે તે પ્રકારનો હશે, સરળ હોય એવા પ્રશ્નો કેટલા છે? તો જો 200 સરળ અહીંયા છે ઈજી અને 500 અહીંયા છે. ધ્યાન રાખજો રકમમાં આમાં થોડુંક ઉલટું, પહેલા એમાં ઈજી આપેલામાં પહેલા કઠિન આપેલા, 300 ને 200 ને 400 નથી, પણ પહેલામાં 200 પ્રશ્નો ઈજી હતા, જ્યારે MCQમાં કેટલા હતા? 500. એટલે ટોટલ કેટલા થશે? 700 થશે ને. તો હવે કેટલા છે? 700 સરળ પ્રશ્નો થાય. હવે E છેદ F પ્રોબેબિલિટી ઓફ E છેદ F લઈએ. આ તો 1400 થશે. E છેદ F એટલે બંને ઘટના સાથે વિચારો. તો એવું વિચારીએ કે આપણા પ્રશ્ન બહુવિકલ્પ પ્રકારનો પણ હોવો જોઈએ અને ઈજી હોવો જોઈએ. એટલે બહુવિકલ્પમાં ઈજી કેટલા પ્રશ્નો છે? તો MCQમાં ઈજી કેટલા પ્રશ્નો હતા? આવા 500 હતા તો ઉપર કેટલા આવશે? 500. ઈજી ટોટલ 700, એમાં બહુવિકલ્પ વાળા કેટલા હતા? 500. તો માગેલી સંભાવના છેદમાં કઈ બંધના બહુવિકલ્પ પ્રકારનો એટલે E, તો F બાય E.
तो प्रोबेबिलिटी ऑफ ई छेद एफ डिवाइडेड बाय प्रोबेबिलिटी ऑफ ई, प्रोबेबिलिटी ऑफ ई छेद एफ 500 बाय 1400 बाय पी ऑफ ई 900 बाय 1400, तो 1400 उड़ी जाए, पी मींडा पण उड़ी जाए, એટલે કેટલા થાય સંભાવના 5/9। एमसीक्यू मौखिक थाय बहु विकल्प में सरल, तो टोटल 900 में કેટલા થાય 500, 5/9 सीधे सीधू पण मूकी शकाय। तो शक्ति संभावना थी लीधेलू, पण एवुं छे के बहु विकल्प में सरल 5/9, बहु विकल्प में कठिन 4/9, ट्रू फॉल्स में कठिन 3/5, ट्रू फॉल्स में इजी 2/5। बे पासा फेंकता मळती संख्या भिन्न होय तेम आपेल होय त्यारे मळता अंकोनो सरवाळो 4 होय ते घटनानी संभावना शोधो। तो आप्युं छे के बे पासा फेंकवाना छे, मळती संख्या केवी होय भिन्न, तो निदर्शावकाश एवुं लईए, तो निदर्शावकाश में बे पासा फेंके एटले के 1 1 1 2 वगैरह वगैरह मळे, કેટલી મળે 6 6। तो આપણે બધું ન લખે કેમ કે આપણે હવે મોટા થઈ ગયા, નાના હતા ત્યારે 36 36 ઘટક લખતા, તો n બરાબર કેટલા થઈ ગયા 36। પહેલી ઘટનાને નામ આપીએ e। બે પાસા પર મળતી સંખ્યા કેવી છે ભિન્ન છે, એટલે કે બંને પાસા પર મળતી સંખ્યા કેવી હોય અલગ અલગ। क्या क्या घटक आवशे ते लिस्टेड करी दे। पहली लाइन में कोण कोण आवशे, जो संख्या भिन्न है एक एक न आवे तो 1 2 1 3 1 4 1 5 1 6। बीजी लाइन में 2 1 2 2 आवशे तो न आवे। संख्या केवी लखवानी छे भिन्न, तो 2 3 2 4 2 5 2 6। पछी त्रीजी लाइन में 3 1 3 2 3 3 आवशे नहीं, એટલે 3 3 नो पण कोण आवशे 3 4 आवशे, 3 5 आवशे, 3 6। चौथी लाइन में 4 1 4 2 4 3 4 1 4 2 4 3 4 4 न आवे, 4 5 आवशे, 4 6। पांचमी लाइन में 5 1 5 2 5 3 5 4 5 5 न आवे, 5 6 आवशे। छेल्ली लाइन में 6 1 6 2 6 3 6 4 6 5। पी ऑफ ई કેટલા થાય ગણ્યા વિના ખબર પડી જાય। 36 ઘટક માંથી 6 કાઢી નાખે, 1 1 2 2 3 3 4 4 5 5 6 6। 36 માંથી 6 જાય તો કેટલા વધે 30। ઘટના F અંકોનો સરવાળો 4 છે, સરવાળો કેટલો છે 4। અંકોનો સરવાળો 4 હોય તેવી ઘટના, તો આમાંથી લેવાના। પહેલી લાઈનમાં કઈ કોણ આવશે 1 3, બીજી લાઈનમાં 2 2, ત્રીજી લાઈનમાં 3 1, ચોથી લાઈનમાંથી સરવાળો 4 થી વધારે, તો P of F કેટલા થઈ ગયા 3 out of 36। ત્યારબાદ જરૂર પડશે E છેદ F, તો કોણ આવશે 1 3 આવશે। ત્યારબાદ કોણ આવશે 2 2 નો આવે, આની અંદર સરખાવાય ઓલી રેલ જ નથી, છેદગણમાં લઈ અને 3 1 આવશે। માટે P of E છેદ F
2 out of 36. તો માગેલી સંભાવના f by e, તો p of e છેદ f છેદમાં p of e. p of e છેદ f કેટલી છે? 2 by 36 out of 30 by 36. 36 ઉડી જાય, 2 30 ઉડી જાય, કેટલા બધે? 1 by 50. મૌખિક કરવો હોય તો એમાંથી f ના સભ્યો ગોતવાના. 30 માંથી કેટલા મળ્યા? 2. 2 ના છેદમાં 30, 1 ના છેદમાં 15.